કોયલ સાંભળી ગઈ, જોઈ હું ગઈ, સાંભળી ગઈ. ઓહો, મારો મારો ટહુકો ને સામે ટહુકો મિચ થાય છે, મેચિંગ કરે કર્યું થાય છે. હમણાં નરેશભાઈને મેચિંગ થઈ ગયું છે હમણાં. એટલે એ જે બાજુથી અવાજ આવ્યો ને એ બાજુ કોયલબેન ગયા. એ કોયલબેન ગયા ને ત્યાં મોરલો તો ઉડીને વહી ગયો, ત્યાં ઘૂડ બેઠેલું. તે કોયલને શું થયું કે આજ બોલ્યું છે ને, એટલે કોયલે પૂછ્યું કે હમણાં જે ટંકો થયો કે હું એ તમે બોલ્યા? ઘૂડ કે ગોઠવાઈ જતું હોય તો હા પાડીને વાંધો નહીં. અરે નરેશભાઈ ઘોડે એમ કીધું, એ ટંકો તમારો હતો? આમ કામ કર્યો, દાંત કાઢમાં તારો દીકરા ગોઠવાનું છે એમ. પછી બાપુ કર્યું શું કે તો પણ અત્યારે તો ટંકો કરો. એટલે ઘોડો ભાઈ ઈશારા જ કરે છે, બોલતો નથી. કે પણ બોલો તો ખરા. તો એક પગે લખ્યું ઘોડે, 12 વર્ષનું મૌન, છેલ્લો ટંકો હતો. છેલ્લો ટંકો, 12 વર્ષનું મૌન. કોયલ નથી, ભલે ને 12 વર્ષે બોલશે પણ ટંકો તો સારો જ હતો. પરણી લેવાય, લગ્ન થઈ ગયા, 4-5 છોકરા છે. ઘોડિયાઓ ઘૂકું ઘૂકું, ઘૂડ ને કોયલ. અને 12 વર્ષે બોલો બોલ્યો ઘૂ. અરે એમાં હૈડા હાલોની આવ્યું જ નહીં સાહેબ, ઘૂઘું આવ્યું છે. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં મીઠું બોલાય, પ્રિય બોલો, જેટલું બોલો એટલું સારું બોલો, જેટલું બોલો એટલું સુરમાં બોલો. ઘરમાં જેટલું મીઠું બોલશો ને મજા આવશે. મીઠું આ પોપટ બોલે કે બાપનો દીકરો છે, કેટલું મીઠું લાગે. કોયલ બોલે, હું કહે તો સમજાતું જ નથી ને. કોયલ હું કહે સમજાય? બેનું સમજાય છે કંઈ? કોયલ હું કહેવા માગતી અવડી દેતી હોય, આપણને ક્યાંની ભાષા સમજાય? આપણે એ આંબા હેઠ બેઠી હોય ને આપણે આંબા હેઠે ખાટલો લઈને જઈએ ને કૂ ત્યાં આપણે કહેતી કે અહીંયા મર્યો. આપણે અહીંયા ખબર છે હું બોલે, પણ એ મીઠો છે. મોરલો શું બોલે છે એ ખબર નથી પડે. ટંકો મીઠો છે. ઘોડિયામાં પડેલું બાળક ઘૂઘવાટા કરે છે, શું બોલે છે એ ખબર નથી, પણ એનો ઘૂઘવાટો મીઠો લાગે છે. એમ જ્યાં મીઠું હશે, જ્યાં સારું હશે, ત્યાં માણસને આનંદ આવશે. ટૂંકું બોલીએ, લહેર કરીએ.